हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो गाइस, તમે જોઈ શકો છો કે હું મારા નવા મકાનમાં આવ્યો છું. તેનું રિનોવેશન કામ ચાલતું હતું. તો જો હું તમને બતાવું તો જો આ મકાનમાં બધા રૂમમાં ટાઇલ્સ લગાવી દીધી છે. चलो बीजो रूम बताऊँ. अच्छा, किचन, जो आ दीवार में बाकी है. पछी आ रूम में लगाई है, सामे बाकी है, आ बाजू लगी गई है. तो 99% आज आ रूम में पती जैसे और बारनी ओसरी में चालू थशे. आज बारनी ओसरी में आज थी जैसे चालू काम. आ रूम में तो त्रणेय बाजू थी गयु है. हवे आज आ बाजू थी जैसे एटले आ रूम पती जैसे. आ टाइल्स है, वरुंडानी टाइल्स है. जो तमने बताऊँ, जो आ टाइल्स लागशे 12 ओसरी में. टाइल्स लगावानुं कारण ए ज हतुं के नीचे बहु भीज हतो अने प्लास्टर कराईने थाक्या. कारण के प्लास्टर छे ने भीज एटलो आवतो तो प्लास्टर रहेतुं ज नहोतुं, એટલે પછી ટાઇલ્સ નખાઈ દીધી અને આ બધું નવેસરથી પ્લાસ્ટર કરાવ્યું છે. ઉપર હું તમને બતાવીશ હમણાં. ઉપર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ગાઈસ, મારા પપ્પા અત્યારે ટાંકી ભરે છે. હજુ અહીંયા બધું કામ બાકી છે. આ છે બાથરૂમ, એટેચ ટોયલેટ. બાથરૂમમાં આ ટાઈપની ડિઝાઇનવાળી ટાઇલ્સ નાખી છે. चलो ऊपर तमने बताऊँ. जो अहीं बधे कठेड़ा लगावी दीधुं छे. अहीं हजू चौकड़ी में बधु काम बाकी है. टॉयलेट है, बाथरूम है. આજે આનું કામ ચાલુ થઈ જશે ટાઇલ્સ લગાવવામાં.
છે રસોડું. આ ઉપરનું રસોડું છે. જો ઉપરનું રસોડું આ રીતનું છે. હજુ નીચે તળિયાની ટાઇલ્સ બાકી છે પણ હમણાં નથી નખાવાની. જો આ રસોડામાં મેં આવા નળ નખાયા છે. અમારા સરહદને છે ને આવો નળનો બહુ શોખ હતો. તો જો રસોડાનું કિચન આ રીતનું છે. સામાન થોડો થોડો ઉપર લાવ્યા છીએ અમે. એક આ રૂમ છે, પછી એક આ રૂમ છે. અહીંયા બધી બિલ્લા પુટ્ટી મારીને આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ નીચે ફ્લોરિંગની ટાઇલ્સ બદલાવાની છે પણ હમણાં નહીં બદલાઈએ, 1-2 વર્ષ પછી બદલાઈશું. આ રૂમ બંધ છે અત્યારે પેલી બાજુથી. તો ગાઈઝ અમારું કેવું લાગ્યું મકાન કોમેન્ટ કરજો. વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બધો સામાન અહીંયા અસ્તવ્યસ્ત પડી રહ્યો છે. અહીંયા બધે કલર, અહીંયા એસીનો આવશે. અહીંયા બધે કલર કરવાનો છે પણ હમણાં નથી કરવાનો.